संदेश न्यूज में आपનું સ્વાગત। હું કિન્નરી। સમાચારો પર કરીએ નજર। દેશના ઘણા રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે, ત્યારે આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, પંજાબ સહિત 17 રાજ્યોમાં આંધી, તોફાન અને વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણ પશ્ચિમ ચોમાસાની સક્રિયતાના કારણે આગામી કલાકોમાં 60 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં વરસાદ, આંધી, તોફાન અને કેટલાક સ્થળોએ કરા પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને જરૂર હોય ત્યારે જ મુસાફરી કરવાની સલાહ આપી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। વરસાદની આંધીની આગાહી કરવામાં આવી છે। દિલ્હી, હરિયાણા, પંજાબ જે રાજ્યો છે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 17 રાજ્યોમાં આંધી વરસાદનું એલર્ટ આઈએમડી દ્વારા ચેતવણી આપવામાં આવી છે। 60 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા અનાવશ્યક મુસાફરી ટાળવા સલાહ આપવામાં આવી છે। આગામી કલાકો માટે હવામાન વિભાગનું હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। ચેતવણી જાહેર કરવામાં આવી છે। પંજાબ, હરિયાણા, દિલ્હી જેવા રાજ્યોમાં ઉપરાંત યુપીમાં વરસાદ અને આંધીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। દેશના જે શહેરો છે ત્યાં તાપમાનની જો વાત કરવામાં આવે, તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે 17 રાજ્યોમાં આંધી, તોફાનનું જે એલર્ટ આપવામાં આવ્યું છે। દિલ્હી, યુપી, બિહાર, પંજાબ વરસાદ, આંધીની શક્યતા વ્યક્ત કરવામાં આવી।